भाव पाओ नेठोटी में गाथा। आगे कहे जैन शासन का ऐसा माचन है। जैन शासन એટલે આત્મા વિતરાગ સ્વરૂપ છે, એની વિતરાગી દ્રષ્ટિ જ્ઞાને રમણતા થવી એ જૈન શાસન છે. એ જૈન શાસન મોક્ષનો માર્ગ છે. મોક્ષનો માર્ગ એટલે અનંત દુઃખથી મુક્ત થવાનો અને અનંત આનંદની પ્રાપ્તિ થવાનો એ એક ઉપાય છે. એ જૈન શાસન એટલે વસ્તુનું સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા જ્ઞાનંદ જ્ઞાન, એની અંતરમાં રાગ આદિ વિકલ્પથી ભિન્ન પડી અધિકપણે આત્માને જુદો અનુભવવો, એનું નામ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. એ જૈન શાસનનું માધ્યમ શું છે એ કે છે. પહેલીય માણ કસાયો, પહેલીય મિછત મોહ સમચિતો, સાવઈ તિહુવણ સારંગ બોલી જન શાસને જો. આ જીવ જે છે એ જૈન શાસનને વિશે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જેને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ હતો, એમણે જે કહ્યું મહારાજ, એ જૈન શાસનમાં 3 ભુવનમાં સાર થઈ મહારાજ. એસી બુદ્ધિ કહીએ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ. જૈન શાસનનો સાર બુદ્ધિ. બુદ્ધિ એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. સ્વભાવ અતિન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન આત્મા, એનો અંતર વિશ્વાસનો અનુભવની પ્રતીક, એના સંબંધીનું જ્ઞાન અને એમાં લીનતારૂપ ચારિત્ર, એ દર્શન જ્ઞાન ચારિત્રને બુદ્ધિ કહેવામાં આવે છે. એ જૈન શાસનમાં 3 ભુવનમાં સાર છે. બુદ્ધિ કહીએ રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ, તેને પામે છે. એવો થકો પામે છે, એવો માર્ગ આત્માનો દુઃખથી મુક્ત થવાનો અને પરમ આનંદની પ્રાપ્તિ થવાનો માર્ગ, જે રત્નત્રયુ બુદ્ધિ મોક્ષ માર્ગ કઈ રીતે પામે છે? પ્રચલિત માન કસાય પ્રકટ કર ગયા માન કસાય જાકા. જેને આત્માના આનંદ સ્વભાવ સિવાય કોઈ પણ પુણ્યપાપનો વિકલ્પ, શરીર વાણી મન પુણ્યપાપના ફળ, એમાંથી જેનું અહમપણું ટળી ગયું છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ ધામ, એ સિવાય આત્માના સ્વભાવ સિવાય કોઈ પણ રાગ દયા માન વ્રત વિકલ્પ, એનું બંધન પુણ્ય, એનું ફળા બહારની ચીજો, ક્યાંય પણ આત્માના સ્વભાવ સિવાય કોઈ નાનામાં નાની ચીજમાં વિશેષતા અધિકપણે ભાષે તો એ મિથ્યાદ ભાવ છે. સમજાણું કાંઈ? કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વભાવ સિવાય કોઈ જગતમાં એનાથી અધિકપણું વિશેષપણું કોઈ ચીજ છે જ નહીં. સમજાણું કાંઈ? જે છે જેને પ્રકૃષ્ટિ માન ગળી ગયું, આત્મા આનંદ સ્વરૂપ,
જ્ઞાન સ્વરૂપના ભાનમાં જેને કોઈ ગમે તે પ્રકારનો શુભ રાગ પુણ્યનો હોય કે એનાથી માંડીને આ હું છું એ પુણ્ય ભાવ હું છું, શરીરની સુંદરતા આદિની અધિકતા દેખીને એને એમ થઈ જાય આ પણ મને ઠીક છે, એ બધો અભિમાન મિથ્યાત્વનું છે. સમજાણું કાંઈ? એ અભિમાન જેના અંદરથી પોતાના આનંદ સ્વભાવના ભાન અને રાગને પરથી ભિન્ન અધિક જુદો જાણતા પરપણાના અભિમાન અહંકાર ગર્વ જેને ગળી ગયો છે. સમજાણું કાંઈ? એક આત્મા આનંદ સ્વરૂપ એ સિવાય કોઈ ચીજમાં એને અધિકપણું મારાપણું અહમપણું ભાગતું નથી. સમજાણું કાંઈ? એનું નામ સંયક દર્શન કહેવામાં આવે. હમપણ દ્વારા માન કરતા માન નો અર્થ પર હું એમ, રાગ હું, પુણ્ય હું, વ્યવહાર હું, એ બધું અભિમાન મિથ્યાત્વનું અભિમાન છે. સમજાય છે કાંઈ? માન શબ્દ આ હું, અહમ, દયા દાન વ્રત ભક્તિના પરિણામ પણ હું એ માન છે. અભિમાન અનંતાનુબંધીનો માન. બરાબર. હા, સમજાય છે કાંઈ? જે આત્મા સચિદાનંદ સ્વરૂપ સતના શાશ્વત જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો સાગર છે, એને અહમપણું આ હું એમ મૂકી દઈને એના સિવાયના કોઈ પણ પુણ્યના વિકલ્પથી રાગથી માંડી કોઈ પણ ચીજને અહમ આ મારી છે એમ ભાષે એ અનંત સંસારના કારણનો મિથ્યાત્વનો માન છે. હા, સમજાય છે કાંઈ? એ છે કે મોક્ષનો માર્ગ એટલે દુઃખથી મુક્ત થવાનો ઉપાય. અનાદિથી અજ્ઞાની પ્રાણી દુઃખી છે. એ રાગનો વિકલ્પ કે શરીર વાણી કે પુણ્યના ફળના સંયોગોની ફાટ માર્ગામી હોય એમાં ક્યાંય પણ હું છું અને મને ઠીક પડે છે એને લઈને એ મિથ્યા સંબંધીનો માન છે. કિરણભાઈ જેની વાતો છે બધી પણ આવ્યા છે બરાબર ઠીક. હવે આમાં ભલે તો ખરા હું કઈ કહે છે કઈ દુનિયાના ભણતરથી કઈ ભણતર જુદી જતું. હા ભાઈ, હું કોણ છો અને શેનાથી તારી ચીજ ભરેલી છે? તારો સ્વભાવ તો આનંદ, જ્ઞાન, દર્શન, વીર્યથી ભરેલો છે. પૂર્ણો નથી, વિપરીત નથી, એવો તારો અંતર સ્વભાવ વસ્તુ સ્વરૂપ છે તારો. એને છોડીને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એવી એની ચીજ ને એવું જ એનું સ્વરૂપ ને એના ભાવમાં એ ભરેલું છે. એને છોડી કોઈ પણ વિકલ્પથી માંડી પર ચીજની સુંદરતા, નમણાઈ, વિશેષતા, સ્વભાવથી કોઈ ચીજ બીજી અધિકપણે પાસે એનું નામ અહંકાર, માન,
અનંત સંસારનું કારણ એને માન કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભગવાન જીનેશ્વર દેવ એમ ફરમાવે છે. માથે કહ્યું તો ને જીનનો ઉપદેશ છે. જીણ વરિંદી જીણ વરિંગ ભણ્યમ 75 માથું 70 માથું અહીં જીણ શાસ્ત્રની જીવું પામે છે એમ કે. એ છે કે ભગવાન આત્મા એમાં આનંદ ને સુખ છે. એ સિવાય કોઈ પણ ચીજમાં ક્યાંય પણ પુણ્યના ભાવમાં પણ સુખપણું, ઠીકપણું, અધિકપણું, વિશેષપણું, અતિશયપણું લાગે તો એ અનંત સંસારનું માન છે. બરાબર. સમજાણું કાંઈ? એ છે કાહુ પરદ્રવ્ય સ્વઅહંકાર ગર્વ નહીં કરે. કાહુ પરદ્રવ્ય એટલે આત્મદ્રવ્ય સિવાય ભગવાન આત્મા સચ્ચિદાનંદ નિર્મળાનંદ શુદ્ધ ધ્રુવ અખંડાનંદ આત્મા એ સિવાય પરદ્રવ્ય દયા દાન વ્રત ભક્તિ પરિણામ બધા પરદ્રવ્ય. મનવાની તો ધૂળ થૂળ એ તો થૂળ ધૂળ. આ તો અંદરમાં પુણ્યના પરિણામ દયા દાન વ્રત ભક્તિ પૂજા એનાથી માંડીને બધું પરદ્રવ્ય. હા ભાઈ તે તારા દ્રવ્યની તને માચમની ખબર નથી શું અંદરથી ચીજ છે. એના માચમ મૂકીને જેને પર વસ્તુ રાગ આદિ પુણ્યાદિ કે એના ફળાદિમાં માચમ દેખાય છે એ મૂંઢ જીવ પર વસ્તુને હું છું એમ માનીને ગર્ભમાં દોરી ગયો છે. આત્માની શાંતિ નહીં ગાળી દે છે. હા 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 હરી વાત થઈ. સમજાણું કાંઈ? છે ભજુભાઈ છે પુસ્તક છે કે નહીં? હા અહીં તો કે છે કોની સ્ત્રી, કોનો દીકરો, કોનું રાજ, કોનું શરીર, કોની વાણી, કોના રંગ, કોના રૂપ. હા એ બધા જડના અથવા પરના એ સ્વદ્રવ્યને છોડીને જેનું અભિમાન માન એટલે કે એ પર રાગ આદિ દયાદાન વ્રત આદિથી માંડીને દેવગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર સમેત શિખરને શિખર શું કેવા સિદ્ધગીરી પાલિતાણા ક્યાંય પણ હું છું અને એનાથી મને લાભ થશે. હા દાદા કોણ આપો છો? તારી પાસે ક્યાં નથી તો દાદો તને દે એમ માગે છે. પણ શિવપદ અમને દેજો રે મહારાજ, શિવપદ અમને માગે ત્યાં આનંદ મળે. કારણ શિવપદ તે ક્યાં રહેતા છે છે ને મંગાઈ ત્યાં ભગવાન પાસે માગે શિવપદ અમને દેજો રે મહારાજ, શિવપદ મને દે. ભગવાન કે પણ શિવપદ મારી પાસે છે તારું કે તારી પાસે છે? હા હા ભગવાન હાથો ભાઈ કઈ છે પોતાનો શિવપદ ભગવાન કઈ છે. હા હા સમજાણું કાંઈ? એક પૈસા
100 થી માંડીને કરોડ અબજો ને મોટું 3 લોકનું રાજ, પણ મને ઠીક છે એ મારા છે એનાથી મને હરખ અને સંતોષ થાય છે. એમ જેને માન્યું છે એને આત્માને ગાયો છે અને ગર્વમાં એ ગરી ગયો છે. ભગવાન આત્મા સિવાય કોઈ પણ પરદ્રવ્યમાં વિકલ્પથી માંડીને પર ચીજમાં ઠીક છે, મને મજા છે, મને કંઈક મને એના તરફથી મારું વીર્ય ઉત્સિત થાય છે, મને એમાં મજા પડે છે, એમ જેની માન્યતા છે એને આત્મા આનંદ સ્વરૂપને ગાળી નાખ્યો, મારી નાખ્યો છે અને ગર્વમાં ગીરી ગયો છે. હા હા, જોવું ને આખા ટૂંકામાં કેટલું છે. હા, પયલીય માણ કસાયો, આટલો સમજી ગયો, ગળી ગયો છે. હા હા, જેને પરમાં માન છે એને આત્મા ગળી ગયો છે. સમજાય છે? જેને પરમાં માન નથી એને માન ગળી ગયું છે, બળી ગયું છે. આત્મા હું, આત્મા હું તો સત અસ્તિત્વ, મારી સત્તા આનંદને જ્ઞાન વાળી છે. મારા જ્ઞાનને આનંદને માટે કોઈ ચીજની મને અપેક્ષા નથી. સમજાણું કાંઈ? એમ જેને આત્માના સ્વભાવ પ્રભુ આનંદનો સાગર છે, જ્ઞાનનો દરિયો છે, શ્રદ્ધાથી ભર્યો છે, શાંતિનું સ્વરૂપ જ આત્મા છે, એને છોડીને જેને પરમાં માન થાય છે, સ્વભાવથી કંઈક પણ બીજી ચીજ અધિક ભાષે, વિશેષ ભાષે, અતિશય વાળી એને લાગે કે છે કે અનંતાનું બંધી માન સ્વભાવ. સમજાણું કાંઈ? એ ભીખાભાઈ, આ તો રમતું આત્માની છે. હા, ભગવાન તો ક્યાં તારામાં ખામી છે કે જેને પરથી તને કંઈ સંતોષ થાય, રાગથી, પુણ્યથી, તેના ફળથી, તેની સામગ્રીના દેખાવ પ્રદર્શનથી ભગવાન તને એને લઈને સંતોષ થાય એવી તું ચીજ નથી. સમજાણું કાંઈ? આ તો બધું પ્રદર્શન માન્યું છે પરદ્રવ્ય. એને દીખીને એમાં હું છું અથવા એ મને કંઈ લાભદાયક છે, મને એનાથી કંઈક સંતોષ થાય છે, મને મારાથી એમાં કંઈક અધિકપણું ભાસે છે, એને રાગથી પર પોતાનો અધિક જુદો સ્વભાવ એને હણી નાખ્યો. સમજાણું કાંઈ? અંતરની દ્રષ્ટિ ઉપર બધી વાત છે, બહારની આવી કઈ સંબંધ છે?